જય માતાજી મિત્રો। તો મારું નામ છે જયભાઈ માંજરી અને આપણે જે પહેલો બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ અને આપણે આજ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ લાખાપરથી 4 કિલોમીટર દૂર જે બુઢેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે। તો તેમના દર્શન કરવા આવી ગયા છે ભગવાન શિવના। અને આ કુદરતી વાતાવરણ જેવું છે, શાંત નજારો તમે આવો અને એકવાર નિહાળો અમારી ગાંડી ગીરમાં। તમને એકવાર અદ્ભુત નજારાનું દર્શન કરો, જેથી કરીને અમારી ગાંડી ગીર ઉપર બધાને ગર્વ છે। ભગવાન શિવના બુઢેશ્વરના દર્શન કરીએ। હાલો તો આપણે ભગવાન શિવની મૂર્તિના દર્શન કરીએ। જે આ મૂર્તિ 450 વર્ષ જૂની મૂર્તિ છે, ભગવાન શિવના દર્શન કરો। તો આપણે બાજુમાં નીચે હનુમાનજીનું મંદિર પણ છે, તો હનુમાનજીના દર્શન કરીને ચાલો આપણે સાથે મળીએ। તો આપણે હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ, હનુમાનજીના દર્શન કરીએ ને બાજુમાં એક શેલ નદી છે, જેનો તમે નજારો જોઈ શકો છો। તો આપણે શેલ નદીના કાંઠે આવી ગયા છીએ અને જે અમારી ગાંડી ગીરનો જે અદ્ભુત નજારો છે તમે જોઈ શકો છો। એવું શાંત વાતાવરણ, કુદરતી નજારાની કંઈક અલગ જ આમ આપણને અંદરથી એમ થાય છે કે અહીંયા એકવાર ગાંડી ગીરમાં આવી અને અદ્ભુત નજારાનું જતન કરી। આજે લાખાપદ્ધરની શેલ નદી કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો। એક તો આપણે આજે શેલ નદી જેમ બંને નદી ભેગી થાય છે લોકેશન જો એટલે બહુ જ મજા આવે છે અમારી ગાંડી ગીરમાં આવો ત્યારે નજારો જોઈ શકો। મસ્ત લોકેશન છે અમારી ગાંડી ગીર, બાજુમાં નદી છે અને ભગવાન શિવનું બુઢેશ્વર મહાદેવનું મંદિર છે એનો નજારો। તો આપણે બુઢેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ। સ્વયંભૂ બુઢેશ્વર મહાદેવ મંદિરનું જોઈ શકો છો તમે, મસ્ત લોકેશન છે, બાજુમાં નદી છે। અત્યારે તો ઉનાળાના કારણે પાણી છે નહીં એમાં। મંદિરની બાજુનો જે સાઈડનો નજારો છે જોઈ શકો છો તમે, મસ્ત લોકેશન છે અમારી ગાંડી ગીરનું। આ શેલ નદી છે, આપણે બુઢેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એક નીચેથી પણ જવાય છે। બહુ જૂનું, ઘણા વર્ષોથી જૂનું મંદિર છે, જે 750 વર્ષ જૂની મૂર્તિ છે આ ભગવાન બુઢેશ્વર મહાદેવ। તો આ અહીંયાના પૂજારી શ્રી બાપુનું મહંતનું મંદિર છે। બાપુશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે જે આ ઘણા જૂના વર્ષો પહેલાની મૂર્તિ છે ભગવાન શિવની। ગાંડી ગીરનો નજારો તમે જુઓ, મસ્ત ઠંડુ વાતાવરણ છે। અહીંયાથી આપણે શેલ હનુમાનજી કહેવાય ત્યાંનો રસ્તો છે, અહીંયાથી આપણે હનુમાનજીના મંદિરે પણ